નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી પાછા આપણે ધોરણ 12માં અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 3 નાણું અને ફુગાવો એના વિશે થોડી ચર્ચા કરીશું. એમાં એક જે ટોપિક છે સાટા પ્રથા, અર્થ અને મર્યાદા, એના વિશે આજે આપણે થોડી વાત કરવી છે. પરીક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વનો સવાલ છે અને આટલો આપણે સરળ બનાવી અને એને યાદ રાખવા પ્રયત્ન કરશું. સાટા પ્રથા એ શું છે, એની મર્યાદા શું છે, એ બધી ચર્ચા આ મુદ્દામાં આપણે કરવાની રહેશે. ત્યાર પછી આગળ સાટા પ્રથાનો અર્થ અને મર્યાદાઓ જે હમણાં આપણે વાત કરી એ સામે લખેલી છે. જુઓ, પેલા એનો અર્થ આપ્યો છે. આમ જોઈએ તો સાટા પ્રથા એટલે વસ્તુ વિનિમય પ્રથા. વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા એટલે સાટા પ્રથા. એટલે એનો અર્થ એમ થયો ને, વસ્તુના બદલામાં વસ્તુ. પહેલાના સમયમાં શું હતું મિત્રો, કે કોઈ નાણાંની કે આવી કોઈ શોધ થઈ નહોતી. કાગદી નાણું કે નહોતું ધાતુ નાણું. પેલા કોઈ નાણાંની શોધ નહોતી થઈ. ત્યારે આપણે વિચાર એમ આવે મિત્રો કે તો લોકો વ્યવહાર કેવી રીતે ચલાવતા હશે. તેમાં સાટા પદ્ધતિ હતી, વસ્તુના બદલામાં વસ્તુ આપવી. હું તમને સાવ સાદો દાખલો આપું કે તમારે ત્યાં કોઈ મહેમાન આવ્યા હોય, બરોબર, અને તાકડે ચા કરવા માટે ઘરમાં ચા ફૂટી ગઈ હોય, તાત્કાલિક મહેમાનને ચા પાવાની છે, એટલે તમે શું કરશો? બાજુમાં જે પડોશી રહેતા હોય ત્યાંથી એક વાટકો ચા લઈ આવશો અને એને એના બદલામાં તમે એક વાટકો ખાંડ આપશો. તો જો વસ્તુના બદલામાં વસ્તુ થઈ. ચા માટે તમે શું કર્યું? આમે ખાંડ આપી, અને ખાંડના બદલામાં તમે શું લીધું? ચા લીધું. તો આ વસ્તુ વિનિમય પ્રથા થઈ. તો પહેલા આ રીતની આખી પ્રથા હતી, બરોબર. વસ્તુના બદલામાં વસ્તુ અથવા સેવાના બદલામાં સેવા મેળવવાની પ્રથા એટલે સાટા પ્રથા. પછી એની મર્યાદાની વાત કરી છે. જુઓ, શરૂઆતના વર્ષોમાં ખૂબ ઓછી જરૂરિયાત વાળું સાદું જીવન આપણું બધાનું. બહુ જરૂરિયાતો નહોતી જેમ અત્યારે જરૂરિયાતો છે. અત્યારે તમે જુઓ, હદ બહારની જરૂરિયાતો વધી ગઈ છે, બરોબર. એમાં આ પદ્ધતિ કામ લાગે નહીં. વસ્તુ વિનિમય પ્રથા દ્વારા માનવી પોતાની જરૂરિયાતો સંતોષતો, અનાજ અને આર્થિક જગતનો વિકાસ થતા, વસ્તીમાં વધારો થતા જરૂરિયાતો બદલાવા લાગી. શહેરીકરણ આવ્યું, ઔદ્યોગિકરણ આવ્યું, શ્રમ વિભાજન થયું. આના કારણે સાટા પ્રથા લાંબો સમય ચાલી નહીં. એની મુખ્ય મર્યાદામાં 3 બાબત મુખ્ય છે. જુઓ, અહીંયા સ્ક્રીન ઉપર આપેલી છે 3 બાબત. પહેલી બાબત છે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી. બીજી બાબત મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. અને ત્રીજી બાબત મૂલ્ય માપનની મુશ્કેલી. આ 3 મુખ્ય બાબત હતી અને એને કારણે સાટા પ્રથા નિષ્ફળ ગઈ. જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવો, જો આ બહુ મુશ્કેલી હતી તે દિવસે. માની લો કે તમે 1 કિલો કે 2 કિલો ઘઉં આપો, બરોબર, તો એના બદલામાં કાપડ કેટલું મેળવવું? આ મેળ બેહાડવો મુશ્કેલ હતો. પરિણામે આ સાટા પ્રથા લાંબો સમય ચાલી નહીં. પછી બીજું શું હતું? મૂલ્યના સંગ્રહની મુશ્કેલી.
કેમ કે આ જે વસ્તુ હતી એનો સંગ્રહ થઈ શકતો નહોતો. શું કામ? કે એ વસ્તુ લાંબા ગાળે ખરાબ થઈ જતી હતી, બગડી જતી હતી, ઉપયોગમાં લઈ શકાય એવી રહેતી નહોતી, માટે એનો સંગ્રહ થઈ શકતો નહોતો. એને કારણે પણ આ પ્રથા લાંબો સમય ચાલી નહીં. અને છેલ્લે મૂલ્ય માપનની મુશ્કેલી. કોઈ વસ્તુ એને લેવી હોય તો એના બદલામાં એને કેટલી વસ્તુ આપવી, આ બધી મૂલ્ય માપન, આ બધી મુશ્કેલીઓ હતી. આપણી જે પાઠ્યપુસ્તક છે એમાં વિગતવાર માહિતી આપી છે. મેં તમને બહુ ટૂંકમાં 3 મુદ્દાની માહિતી કીધી. આના કારણે સાટા પ્રથા લાંબો સમય ચાલી નહીં. તો આ 3 બાબત એની મર્યાદા છે. ટૂંકમાં આજે આપણે શું જોયું? સાટા પ્રથા કોને કહેવાય એ જોયું, પછી એની મર્યાદા કઈ છે એ જોયું. આટલી બાબતની ચર્ચા આપણે કરી. તો તમારે આટલી માહિતી પરીક્ષા માટે ધ્યાનથી યાદ રાખવાની છે. ધન્યવાદ. હવે પછી વિગતવાર આગળની માહિતીની ચર્ચા હવે પછીના ટોપિકમાં આગળ આપણે કરશું, મુદ્દામાં આપણે કરશું. ધન્યવાદ.